હા, જય માતાજી. આજે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને સોશિયલ મીડિયાના કારણે આપણે બહુ ડરેલા છે કે મેષ રાશિને મીન રાશિને પનોતી લાગશે અને કુંભ રાશિને ઉતરતી પનોતી છે. પરંતુ પનોતીનો મતલબ એ જ થાય કે તમને વાસ્તવિકતાથી જ તમારી ઓળખાણ કરાવે. જ્યારે તકલીફ આવે ને ત્યારે જ આપણી તલવારનું ટેસ્ટિંગ થાય, આપણી શક્તિનું પરીક્ષા થાય. તો શનિ મહારાજ જેમની રાશિમાં પ્રવેશ કરશે એમને આ 2.5 વર્ષ સંબંધોથી, આપણા વ્યવહારોથી અને તમારી પોતાની શક્તિથી તમે વાકેફ થશો. એટલે પનોતીથી ડરવાની જરૂર નથી. પણ જે રાશિને પનોતી છે એ લોકો સરસોના તેલનો એક દીપક પ્રજ્વલિત કરે, માટીના કોડિયામાં આડી વાટનો અને હનુમાન ચાલીસાનો પાઠ કરે. જો પાઠ કરવાનો સમય નથી મળતો તો તમે ગાડીમાં પણ હનુમાન ચાલીસા સાંભળી શકો છો. પણ પનોતી એટલે એ ઉત્તમ વસ્તુ છે જે તમને તમારા સંબંધના સમીકરણોના જે સરવાળા બાદબાકી છે એ 2.5 વર્ષમાં ખબર પડી જશે. એટલે જો તમે પ્રકૃતિ સાથે જોડાયેલા રહેશો, પરમાત્મા સાથે જોડાયેલા રહેશો, તો આ પનોતી દરમિયાન, આ શનિ મહારાજની ચાલ દરમિયાન તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે. કારણ કે વ્યક્તિ એકલો પડી જાય ત્યારે શું કરે કે જ્યારે બધા જ દરવાજા બંધ થઈ જાય ત્યારે તમારી જોડે એક જ દરવાજો હોય, ભગવાન ઉપર ભરોસો કરવો. બસ આ શનિ મહારાજ છે. અને એટલા માટે નીલાંજમ સમાભાસમ રવિપુત્રમ યમાગર્જમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનીશ્વરમ. શનિ મહારાજને નમસ્કાર, વંદે ગો માતરમ. અને જીવનમાં તમને ક્યારેય પણ જ્યોતિષશાસ્ત્ર વિશેની કોઈ માહિતી જોતી હોય તો મારો સંપર્ક કરજો. આ સંપર્ક નિઃશુલ્ક છે, વિનામૂલ્ય છે અને સલાહમાં તમને સાચી સલાહ હું આપવાનો પ્રયત્ન કરીશ. અસ્તુ. વંદે ગો માતરમ. વિરલ બાપુ. મોજ.